નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે દિલ્હી ખાતે આવેલા વિવિધ મહાનુભાવોના સમાધિ સ્થળો અને તેના નામ વિશે આપણે આ વિડીયોની અંદર માહિતી આપવામાં આવેલી છે તથા દિલ્હીની બહાર આવેલા મહાનુભાવોના સમાધિ સ્થળ અને તેના સમાધિનું નામ પણ આપવામાં આવેલું છે। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જોઈએ। તો સૌપ્રથમ છે ગાંધીજી, તેના સમાધિ સ્થળનું નામ છે રાજઘાટ। જવાહરલાલ નહેરુ, તેની સમાધિ સ્થળનું નામ છે શાંતિવન। લાલ બહાદુર શાસ્ત્રી, તેનું સમાધિ સ્થળ વિજયઘાટના નામે ઓળખાય છે। ઇન્દિરા ગાંધી, તેનું સમાધિ સ્થળ શક્તિઘાટના નામે ઓળખાય છે। જગજીવન રામ, તેનું સમાધિ સ્થળ સમતા સ્થળ તરીકે ઓળખાય છે। ચૌધરી ચરણસિંહ, તેમનું સમાધિ સ્થળ કિસાન ઘાટ તરીકે ઓળખાય છે। રાજીવ ગાંધી, તેમનું સમાધિ સ્થળ વીરભૂમિ તરીકે ઓળખાય છે। જ્ઞાની જેલસિંહ, તેમનું સમાધિ સ્થળ એકતા સ્થળ તરીકે ઓળખાય છે। શંકર દયાલ શર્મા, તેમનું સમાધિ સ્થળ કર્મભૂમિના નામે ઓળખાય છે। આઈ.કે. ગુજરાલ, તેમનું સમાધિ સ્થળ સ્મૃતિ સ્થળ તરીકે ઓળખાય છે। ચંદ્રકાંત શેખર, તેમનું સમાધિ સ્થળ જનનાયક સ્થળ તરીકે ઓળખાય છે। દેવીલાલ, તેમનું સમાધિ સ્થળ સંઘર્ષ સ્થળ તરીકે ઓળખાય છે। કિશનકાંત, તેમનું સમાધિ સ્થળ નિગમ બૌદ્ધ ઘાટ તરીકે ઓળખાય છે। પીવી નરસિંહ રાવ, તેમનું સમાધિ સ્થળ પીવી ઘાટના નામે ઓળખાય છે। અટલ બિહારી વાજપેયી, તેમનું સમાધિ સ્થળ સદૈવ અટલના નામે ઓળખાય છે। હવે મિત્રો, આપણે દિલ્હી સિવાય ભારતના અન્ય સ્થળોએ આવેલા વિવિધ મહાનુભાવોના સમાધિ સ્થળો વિશે વાત કરીએ। તો મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, તેમનું સમાધિ સ્થળ સ્મારક ચૈત્યભૂમિના નામે ઓળખાય છે અને તે દાદર ચોપાટી મુંબઈની અંદર આવેલું છે। મોરારજી દેસાઈની સમાધિ સ્થળ અભયઘાટના નામે ઓળખાય છે અને તે અમદાવાદની અંદર આવેલું છે। ગુલઝારીલાલ નંદા, તેમનું સમાધિ સ્થળ નારાયણ ઘાટ તરીકે ઓળખાય છે અને તે પણ અમદાવાદની અંદર આવેલું છે। તો મિત્રો, આ હતા કેટલાક દિલ્હીની અંદર આવેલા મહાનુભાવોના સમાધિ સ્થળો અને દિલ્હી સિવાય ભારતના અન્ય સ્થળોએ આવેલા મહાનુભાવોના સમાધિ સ્થળ વિશેનો આ વિડીયો। કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં।